હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનેટરી એન્જિનિયરિંગ ઓર WSSE અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે ડ્રેઇન એન્ડ સીવર અને આ ડ્રેઇન એન્ડ સીવર યુનિટની અંદર આવતા બે મહત્વના પોઈન્ટ્સ એટલે કે સીવર જોઈન્ટ્સ એટલે કે જે સીવર લાઇનની અંદર અલગ અલગ પ્રકારના જે સાંધા હોય છે તે એન્ડ મેન વોલ્સ કે જે સીવર લાઇન્સ છે એની અંદર ઇન્સ્પેક્શન અને મેન્ટેનન્સ માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે તે એટલે કે આ બંને ટોપિક્સ સીવર જોઈન્ટ્સ એન્ડ મેન વોલ્સ ઉપર આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેની અંદર સૌપ્રથમ આવશે સીવર જોઈન્ટ્સ એટલે કે સીવર જોઈન્ટ્સ કેવા હોવા જોઈએ, એની ખાસિયત કઈ કઈ છે, કઈ કઈ જગ્યાએનો યુઝ થાય છે, શા માટે સીવર જોઈન્ટ છે એ સીવર લાઇન અથવા તો સીવર નેટવર્કની અંદર જરૂરી છે એ ફર્સ્ટ પોઈન્ટની અંદર સમજશું. ત્યાર પછી જોશું ટાઈપ્સ ઓફ સીવર જોઈન્ટ્સ એટલે કે જે સીવર નેટવર્કની અંદર અલગ અલગ પ્રકારના જે સીવર જોઈન્ટ્સ વપરાય છે એમાં મોસ્ટ કોમન અથવા તો મોસ્ટ ફેમસ જે જોઈન્ટ્સ છે કે જે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે એવા અલગ અલગ પ્રકારના સીવર જોઈન્ટ્સનું કન્સ્ટ્રક્શન અને કઈ જગ્યાએ સુટેબલ રહેતા હોય છે એના ઉપર ડિસ્કશન આપણે સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. ધેન આફ્ટર મેન હોલ્સ એટલે કે થર્ડ પોઈન્ટની અંદર જોશું કે મેન હોલ કેવા હોવા જોઈએ, એના ડાયમેન્શન્સ કેવા હોવા જોઈએ, એનું લોકેશન કેવી હોવી જોઈએ સીવર લાઇનની અંદર, એ બાબત ઉપર ડિસ્કશન આપણે થર્ડ પોઈન્ટ એટલે કે મેન હોલ્સની અંદર કરશું. ધેન આફ્ટર ફિફ્થ વન ટાઈપ્સ ઓફ મેન હોલ એટલે કે જે અલગ અલગ પ્રકારના મેન હોલ્સ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે સીવર લાઇનની અંદર તો એના કન્સ્ટ્રક્શન જોશું અને એના ડિઝાઇન ફીચર્સ ઉપર આપણે વાત કરશું. અને લાસ્ટમાં જોશું કે યુઝ ઓફ મેઇન હોલ એટલે કે જે મેઇન હોલ છે એનો ઉપયોગ શું છે, શા માટે મેઇન હોલ જરૂરી છે એ આપણે લાસ્ટ પોઈન્ટની અંદર સમજશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો એ છે સીવર જોઈન્ટ્સ એટલે કે સીવર જોઈન્ટ શું છે તો કે એઝ અ પાઇપ યુઝડ ફોર અ સીવર લાઇંગ વર્ક are manufactured for a quite short length owing to transportation and handling facilities. Joints are found to be inevitable. એટલે કે સીવર નેટવર્કની અંદર જે પાઇપ્સનો ઉપયોગ કરવામાં આવે છે, સીવર લાઇનની અંદર જે પ્રકારના પાઇપ્સ છે કે જે વાપરવામાં આવે છે એની અંદર શું હોય છે કે પાઇપ્સ છે કન્ટિન્યુઅસલી લેન્થના હોતા નથી, એની લેન્થ કેવી હોય, શોર્ટ હોય એકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ્સ કે જે સ્ટાન્ડર્ડ આપણે ઇન્ડિયાની અંદર ચાલે છે એના આધારે સ્ટાન્ડર્ડ લેન્થના પાઇપ છે યુઝ કરવામાં આવતા હોય. જનરલ કેસીસની અંદર 10 મીટર 20 મીટરના જે પાઇપ્સ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે શોર્ટ લેન્થના પાઇપ છે એ મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. એની પાછળનું કારણ શું છે તો કે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ પ્રકારના જે પાઇપ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે ઇઝી છે અને સાથોસાથ એને હેન્ડલિંગ કરવું. ધેટ મીન્સ કે સપોઝ કે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાંથી જે સીવર લાઇન માટેની જે ટ્રેન્ચીસ તૈયાર કરેલા છે એની અંદર પાથરવા અથવા તો જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે ત્યાંથી જે સીવર લાઇન માટેના પાઇપ્સ છે એને ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર લોડ કરવા. તો આ બધી વસ્તુ માટે આ પ્રકારના શોર્ટ લેન્થના પાઇપ છે વધારે સુટેબલ રહેતા હોય છે. તો આવા કેસીસની અંદર જ્યારે પાઇપ છે એ શોર્ટ લેન્થના છે તો એવા કેસીસમાં બે પાઇપને જોડવા માટે સીવર જોઈન્ટ્સ છે એ જરૂરી બની જતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ધ ટાઈપ ઓફ જોઈન્ટ વિલ બી ડિસાઇડેડ બાય કન્સિડરિંગ ધ પાઇપ મટીરિયલ, ઇન્ટરનલ પ્રેશર, એક્સટર્નલ લોડ એક્સેટ્રા. હવે જે કયા પ્રકારનો પાઇપ કે જે કેના માટે ધેટ મીન્સ કે કયા પ્રકારનો જોઈન્ટ પાઇપ જોઈન્ટ છે એ યુઝ થશે કેના માટે તો કે સીવર લાઇન માટે, એ કેના આધારે નક્કી થશે તો કે પહેલી વસ્તુ કે પાઇપનું મટીરિયલ કેવું છે, પાઇપનું મટીરિયલ કયા પ્રકારનું છે ધેટ મીન્સ કે સ્ટીલના બનેલા છે, કાસ્ટ આયર્નના બનેલા છે, આરસીસીના પાઇપ છે, એસી પાઇપ છે તો એના આધારે નક્કી થશે. ધેન આફ્ટર ઇન્ટરનલ પ્રેશર એટલે કે સીવર લાઇનની અંદર જે લિક્વિડ ફ્લો થાય છે, જે સીવર વોટર ફ્લો થાય છે એનું ઇન્ટરનલ પ્રેશર કેટલું છે, કેટલા ઇન્ટરનલ પ્રેશર માટે તમે પાઇપ ઉપયોગમાં લ્યો છો તો એના આધારે પણ પાઇપ જોઈન્ટ્સ છે એ ઉપયોગમાં લેવાતા પસંદગી થતી હોય છે. શા માટે? બીકોઝ આખા સીવર નેટવર્કની અંદર પાઇપ જોઈન્ટ્સ છે એ એવા પોઈન્ટ છે કે જ્યારે પણ સીવર લાઇનની અંદર જો પ્રેશર વધી જાય તો સૌથી પહેલાં જો રેપ્ચર થવાનો અથવા તો નુકસાન થવાના જે ચાન્સીસ હોય છે એ ક્યાં હોય છે? જોઈન્ટ્સના હોય છે.
ધેન આફ્ટર એક્સટર્નલ લોડ. શા માટે? કારણ કે સીવર છે એ અંડરગ્રાઉન્ડ હોય છે, જમીનની અંદર છે એને પાથરેલી હોય છે, ત્યાર પછી એની ઉપર બેકફિલિંગ કરેલું હોય છે. તો એના કારણે શું થશે કે એની ઉપર જે આજુબાજુની સોઇલ છે એના દ્વારા જે પાઇપ છે એની ઉપર કેટલા પ્રકારનું અથવા તો કેટલો ફોર્સ પડે છે, એક્સટર્નલ લોડ અથવા તો પ્રેશર કેટલું પડે છે, એના આધારે પણ જોઈન્ટ્સનું સિલેક્શન થતું હોય છે. તે ઉપરાંતના અલગ બીજા ફેક્ટર્સની વાત કરીએ તો પાઇપના ડાયમેન્શન કેટલા છે, ધેટ મીન્સ કે પાઇપનો ડાયામીટર કેવડો છે, પાઇપની લેન્થ કેવડી છે. તેના ઉપર સપોઝ કે જે પાઇપ છે એની આજુબાજુની જે સોઇલ છે એનો નેચર કેવો છે, સોઇલની અંદર કોઈ પણ પ્રકારની મોમેન્ટ છે કે નહીં. જો મોમેન્ટ હોય તો એવા કેસીસમાં સેમી ફ્લેક્સિબલ અથવા તો ફ્લેક્સિબલ જોઇન્ટ્સ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ બધા ફેક્ટર્સના આધારે પાઇપ છે, પાઇપની અંદર કયા પ્રકારનો જોઈન્ટ યુઝ થશે એ નક્કી કરવામાં આવતું હોય છે. હવે જો આપણે વાત કરીએ કે કોઈ સીવર જોઈન્ટ છે એને આપણે ગુડ સીવર જોઈન્ટ કેવું હોય તો એ કયા કયા પ્રકારની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે તો આપણે એને ગુડ સીવર જોઈન્ટ છે અથવા તો સારામાં સારો સીવર જોઈન્ટ કહી શકીએ. તેમાં પહેલું શું છે તો કે ઇટ શુડ બી ઇઝી ટુ કન્સ્ટ્રક્ટ, એટલે કે એનું કન્સ્ટ્રક્શન વર્ક કરવું કેવું હોવું જોઈએ, સરળ હોવું જોઈએ. સેકન્ડ થિંગ શું છે તો ઇટ શુડ બી ફ્લેક્સિબલ ઇન નેચર સો ધેટ ઇટ ઇઝ નોટ ડેમેજ ડ્યુ ટુ ધ સ્લાઇટ સેટલમેન્ટ ઓફ ધ સીવર લાઇન. બટ ઓબ્વિયસ થિંગ છે કે જે સીવર લાઇન છે એ જમીનની અંદર છે, આજુબાજુ સોઇલથી ઢકાયેલી છે, તો એની અંદર સેટલમેન્ટનો મતલબ આપણે સિમ્પલ ટર્મમાં સમજીએ તો કે એક વખત એની અંદર બેકફિલિંગ કર્યા પછી એની જે જમીન છે એની જે માટી છે થોડી ઘણી નીચે બેસે તેને આપણે સેટલમેન્ટ કહેતા હોઈએ છીએ. તો એ સેટલમેન્ટ થવાને કારણે સપોઝ કે જે પાઇપ છે ને પોઝિશનમાં ઘણી વખત ચેન્જીસ થતા હોય છે. હવે એ જે પોઝિશનના ચેન્જીસ કેવા હોય છે, બે પાઇપના એકબીજાના રેફરન્સમાં જે પોઝિશન છે એના ચેન્જીસ કેવા હોય છે, બહુ નોર્મલ હોય છે. 1 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર જેટલું વેરિએશન છે હાઇટની અંદર અથવા તો એલિવેશનમાં આવતું હોય છે. તો એવા કેસીસમાં જે જોઈન્ટ્સ છે ફ્લેક્સિબલ હોવા જોઈએ કે જેને કારણે આ પ્રકારનું જે સેટલમેન્ટ છે સોઇલનું અને એને કારણે જે પાઇપની પોઝિશનમાં ચેન્જીસ આવે છે એને એ ઇઝીલી છે એકોમોડેટ અથવા તો ફેસિલેટ કરતા હોવા જોઈએ, રાઈટ. ત્યાર પછી ઇટ શુડ બી ચીપ એન્ડ ઇકોનોમિકલ, એટલે કે કિંમતમાં સસ્તા હોવા જોઈએ અને ઇકોનોમિકલ એટલે કે ઓછામાં ઓછી કિંમતમાં સારામાં સારું પરફોર્મન્સ આપતા હોવા જોઈએ. ધેન આફ્ટર ફોર્થ વન, ઇટ શુડ બી કેપેબલ ઓફ રેઝિસ્ટિંગ ધ ઇફેક્ટ ઓફ એસિડિક, આલ્કલાઇન એન્ડ ગેસિયસ એક્શન ઓફ ધ સીવેજ. આ બોટ ઓબ્વિયસ થિંગ છે કે જે સીવેજ લાઇન છે એ કેના માટે ડિઝાઇન કરેલી છે, ખરાબ વોટરને, સીવેજ વોટરને ફ્લો કરાવવા માટે. તો એની અંદર ક્ષારનું પ્રમાણ હોય છે, તેન આફ્ટર એસિડ હોય છે અને ત્યાર પછી એની અંદર જે જૈવિક કચરો હોય છે કે જેનું ફર્મેન્ટેશન થવાથી જે સીવેજ ગેસીસ જનરેટ થાય છે. તો એને કારણે આ પ્રકારના જે ખરાબ સબસ્ટન્સ છે કે જે પાઇપ જોઇન્ટ્સને અથવા તો પાઇપને નુકસાન કરતા હોય તો એવા જે ખરાબ સબસ્ટન્સ છે એની સામે સારામાં સારું રેઝિસ્ટન્સ આપતા હોવા જોઈએ. ધેટ મીન્સ કે એના કારણે એમાં કોઈ પણ પ્રકારનું ડિટોરિએશન અથવા તો નુકસાન થવું જોઈએ નહીં. ધેન આફ્ટર ફિફ્થ વન, ઇટ શુડ બી નોન એબ્ઝોર્બન્ટ એન્ડ ડ્યુરેબલ. નોન એબ્ઝોર્બન્ટનો મતલબ શું થાય કે સીવર લાઇનની અંદર જે પાણી છે એને એબ્ઝોર્બ કરી અને ત્યાર પછી એને કારણે જે ભેજ છે આજુબાજુની સોઇલની અંદર ટ્રાન્સફર કરતા હોવા જોઈએ નહીં. કારણ કે એને કારણે શું થશે કે જે ગંદુ પાણી છે, જે સીવર વોટર છે અને એની અંદરના જે ખરાબ કેમિકલ્સ છે અથવા તો જે જૈવિક કચરો છે, બેક્ટેરિયાસ છે, એ બધા આજુબાજુની સોઇલમાં ભળી જશે અને એને કારણે પછી ફ્યુચરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો અથવા તો જે ગ્રાઉન્ડ વોટરના સોર્सेस છે એની સાથે ભળવાથી જે ચોખ્ખું ગ્રાઉન્ડ વોટર છે એને નુકસાન કરતા હોય છે. તો એ વસ્તુ સીવર જોઇન્ટ્સ છે એ રોકતા હોવા જોઈએ. ધેન આફ્ટર 6.1, ઇટ શુડ બી વોટર ટાઇટ સો ધેટ ઇન્ફિલ્ટ્રેશન ઓફ ગ્રાઉન્ડ વોટર એન્ડ એક્સફિલ્ટ્રેશન ઓફ સીવેજ વોટર આર પ્રિવેન્ટેડ. એટલે કે બે વસ્તુ છે કે વોટર ટાઇટ હોવા જોઈએ જેને કારણે શું થશે કે જે ગ્રાઉન્ડ વોટર છે એટલે કે સપોઝ કે કોઈ જગ્યાએ સીવર લાઇન એવી જગ્યાએ પાથરેલી છે કે જ્યાં જે સોઇલ છે એ સેચ્યુરેટેડ સોઇલ છે, એની અંદર પાણીનું પ્રમાણ બહુ વધારે છે, તો એ ગ્રાઉન્ડ વોટર છે એ પાઇપની અંદર એટલે કે સીવર લાઇનમાં ન દાખલ થવા જોઈએ અને એનાથી એક્ઝેક્ટ ઉલટું જે સીવર લાઇન છે એનું જે ગંદુ વોટર એટલે કે જે સીવર વોટર છે એ ગ્રાઉન્ડ વોટર સાથે મિક્સ થવું જોઈએ નહીં. તો આ શું હતી રિક્વાયરમેન્ટ કેની, કોઈ પણ પ્રકારના ગુડ સીવર જોઇન્ટ્સની, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ સીવર જોઇન્ટ. હવે અલગ અલગ પ્રકારના સીવર જોઇન્ટ્સ છે યુઝ થતા હોય છે, પણ અહીંયા જે આપણે સીવર જોઇન્ટ જોઈએ છીએ જે 5 સીવર જોઇન્ટ્સ એ મોસ્ટ કોમન અને સૌથી વધારે પ્રચલિત અથવા તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતા સીવર જોઇન્ટ્સ છે.
એની અંદર 5માં જોઈએ તો એમાં પહેલું છે બેલ એન્ડ સ્પિગોટ જોઇન્ટ્સ અથવા તો જેને બીજા શબ્દમાં સ્પિગોટ અને સોકેટ જોઇન્ટ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી કોલર જોઇન્ટ, ત્યાર પછી સિમ્પ્લેક્સ જોઇન્ટ કે જેને ઘણી વખત રિંગ જોઇન્ટ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ફ્લેક્સિબલ ઓર બિટ્યુનમસ જોઇન્ટ્સ એન્ડ ફ્લશ જોઇન્ટ. તો આ જે 5 જોઇન્ટ્સ છે એને હવે વારાફરતી આપણે સમજશું, રાઈટ. તો સૌપ્રથમ વાત કરીએ બેલ એન્ડ સ્પિગોટ જોઇન્ટ અથવા તો સ્પિગોટ એન્ડ સોકેટ જોઇન્ટ. હવે આનું જે કન્સ્ટ્રક્શન છે સ્પિગોટ અને સોકેટ જોઇન્ટ અથવા તો બેલ એન્ડ સ્પિગોટ જોઇન્ટનું કન્સ્ટ્રક્શન એ જ્યારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે જોઇન્ટ વપરાય છે સ્પિગોટ અને સોકેટ જોઇન્ટ એના જેવું જ છે. આમાં થોડો ઘણો ચેન્જીસ છે. શું ચેન્જીસ છે તો જોઈએ તો કે ધીસ ટાઈપ ઓફ પાઇપ જોઇન્ટ્સ ઇઝ વેરી કોમન ઇન ધ પ્લેન એન્ડ આરસીસી સીવર પાઇપ. એટલે કેના માટે યુઝ થશે કે એવા પાઇપ કે જે પ્લેન છે, ધેટ મીન્સ કે કોઈ પણ પ્રકારનું એમ્બોસિંગ અથવા તો એની સરફેસમાં કોઈ પણ પ્રકારના કોરુગેશન આપેલું નથી. અને સાથે સાથે જે પાઇપનું મટીરિયલ છે એ કેવું છે આરસીસીનું છે, ધેટ મીન્સ કે પાઇપ છે રીઇન્ફોર્સ કોન્ક્રીટ સિમેન્ટના બનેલા છે. તો એવા કેસીસમાં બેલ એન્ડ સ્પિગોટ જોઇન્ટ્સ છે એ વાપરવામાં આવતા હોય છે. હવે તો કે ઈચ પાઇપ હેઝ સ્પિગોટ એન્ડ બેલ ઓર સોકેટ એન્ડ. હવે તમે જે ફિગરમાં જુઓ એ રીતે કે સ્પિગોટ જે તમે જુઓ છો બે પાઇપના સ્પિગોટ અને સોકેટ એન્ડ આપેલા છે. હવે જે જમણી સાઈડનો પાઇપ છે એ શું છે તો કે એ જે એન્ડ છે એ સોકેટ એન્ડ છે, જ્યારે જે ડાબી સાઈડનો પાઇપ છે એ કયો એન્ડ છે તો કે સ્પિગોટ એન્ડ છે, રાઈટ. તો જમણી સાઈડ સોકેટ એન્ડ છે, ડાબી સાઈડ સ્પિગોટ એન્ડ છે. હવે આ જે પાઇપ હોય કે જે આરસીસીના બનેલા હોય એ એક પાઇપની અંદર બંને એન્ડ અલગ અલગ શેપના હોય છે. ધેટ મીન્સ કે જે એક એન્ડ છે એ કેવો હશે સોકેટ ટાઈપનો હશે, જ્યારે બીજો એન્ડ કેવો હશે સ્પિગોટ ટાઈપનો હશે. અને એની રચના એવી રીતે કરેલી હશે કે જે સ્પિગોટ એન્ડ છે એ સોકેટ એન્ડની અંદર ઇન્સર્ટ થઈ જાય અને એક પ્રકારનું ટેમ્પરરી જોઇન્ટ અથવા તો ટેમ્પરરી કનેક્શન પ્રોવાઈડ કરતા હોય છે, રાઈટ. ત્યાર પછી જ્યારે આ બંને પાઇપને એકબીજા સાથે જોડી દેવામાં આવે, ધેટ મીન્સ કે અહીં તમે જોવો એ રીતે એકબીજાની નજીક રાખી દેવામાં આવે સ્પિગોટ અને સોકેટને, then after cement mortar of proportion 1:1 to 1:2 is inserted between the space of the bell end and spigot end. Bell end and spigot end, right? એટલે હવે શું થશે કે પહેલા બંને પાઇપને જોડી દીધા, ધેટ મીન્સ કે એક પાઇપનો સ્પિગોટ એન્ડ અને બીજી સાઈડનો જે પાઇપ છે એનો સોકેટ એન્ડ એને એકબીજામાં ઇન્સર્ટ કરી દીધા, પુશ કરી દીધા. ત્યાર પછી શરૂઆતમાં શું છે કે જે બંને બાજુ ઉપર અને નીચે જે શરૂઆતનો ભાગ છે એટલે કે સોકેટનો અને સ્પિગોટ જ્યાં જોઈન થાય છે એનો શરૂઆતનો જે એન્ડ છે એની કાં તો રબર ગાસ્કેટ અથવા તો જૂટ એટલે કે આપણે જેને સાદી ભાષામાં દોરી કહીએ અથવા તો જે સૂતળની દોરી આવે છે તે, રાઈટ. જનરલી આપણે જે વુડનું સ્કેપ હોલ્ડિંગ હોય એની અંદર જોઈન્ટ માટે એનો ઉપયોગ થતો હોય છે, તે કોથળા માટે જે મટીરિયલ વપરાય છે તે. તો એની મદદથી પહેલાં વીંટી દેવામાં આવે, જેને કારણે શું થશે એક પેલું વોટર ટાઇટ સીલ થઈ જશે. હવે જ્યારે પણ આ ગાસ્કેટ અથવા તો જૂટને વીંટીને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રેસ કરવામાં આવશે ત્યારે શું થશે કે બંને પ્રેસ થઈ જશે અને એની વચ્ચેની જે નાનામાં નાની જગ્યા છે એની અંદર એ દબાઈ અને વોટર ટાઇટ સીલ કરશે. ત્યાર પછી જે બાકીનો ભાગ છે એને સિમેન્ટ મોર્ટાર સાથે ભરી દેવામાં આવશે. હવે સિમેન્ટ મોર્ટારના પ્રપોઝન કેટલા હોય 1:1 to 1:2. ધેટ મીન્સ કે એક ભાગની અંદર શું હશે સિમેન્ટ હશે અને એક ભાગ અથવા તો બે ભાગની શું હશે રેતી હશે. ત્યાર પછી એક વખત આ સિમેન્ટ મોર્ટાર જામી જાય ત્યાર પછી આગળના પાઇપની અંદર જવાનું થતું હશે, રાઈટ. ગાસ્કેટ ઓર જૂટ પેકિંગ મે બી પ્લેસ્ડ ધ થિનર સાઇડ ઓફ ધ મેન્ટેન ધ એલિમેન્ટ ઓફ ધ સીવર. ધેટ મીન્સ કે એક રબર ગાસ્કેટ ધેટ મીન્સ કે એક શરૂઆતનું વોટર ટાઇટ સીલ પણ બનાવશે અને સાથે સાથે જે બંને પાઇપ છે આ જે ગાસ્કેટ અથવા તો જે જૂટ છે એ બંને પાઇપનું એક એલાઇનમેન્ટ પણ આપશે. એલાઇનમેન્ટ એટલે કે બંને પાઇપની જે એક્સિસ છે એ એકબીજાને કેવી થતી હોવી જોઈએ કોઇન્સાઇડ થવી જોઈએ. અહીંયા તમે જે ફિગરમાં જુઓ એટલે કે બંને જે પાઇપ્સ છે એની એક્સિસ કેવી છે એક જ છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કોલર જોઈન્ટ. હવે કોલર જોઈન્ટ શું છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ટુ સ્પિગોટ એન્ડ આર બટેડ ટુગેધર એન્ડ ધ કોલર ઇઝ રેપ્ડ અરાઉન્ડ ધ જોઈન્ટ. એટલે આ પ્રકારના જે પાઇપ હશે કે જેની અંદર કોલર જોઈન્ટ યુઝ થયો છે એની અંદર બંને એન્ડ કેવા હશે સ્પિગોટ ટાઈપના હશે, સોકેટ એન્ડ હશે નહીં. હવે શું કરવામાં આવશે કે બંને પાઇપને એકબીજાની સામે અડાડીને એકબીજાને ફિઝિકલી ટચ થાય એ રીતે રાખી દેવામાં આવશે, જેને કારણે શું થશે કે બંને વચ્ચે બટ જોઈન્ટ જેવી રચના થશે. હવે અહીંયા જે એલાઇનમેન્ટ કરેલું હશે કેવું કરેલું હશે
કે જેને કારણે બંને પાઇપની જે એક્સિસ છે એકબીજાને કેવી થઈ જાય, કોઇન્સાઇડ થઈ જાય, રાઈટ. ત્યાર પછી શું થશે કે એની ઉપર કોલર લગાડી દેવામાં આવશે. અહીંયા જે કોલર બનેલું હોય એ આરસીસીનું બનેલું હોય અથવા તો જે પાઇપનું મટીરિયલ છે એ જ મટીરિયલથી કોલર બનાવવામાં આવતું હોય છે. હવે કોલર કઈ રીતે ચડાવવામાં આવશે કે કોલર એટલે કે કોલરનો જે ઇન્ટરનલ ડાયામીટર છે એ પાઇપના એક્સટર્નલ ડાયામીટર કરતાં થોડો ઘણો વધારે હશે, જેને કારણે કોલર છે એ પાઇપ ઉપર ઇઝીલી સ્લાઇડ થઈ જાય. અને કોલરને એ રીતે ગોઠવવામાં આવશે કે જેને કારણે એ બંને પાઇપની એક સરખી લેન્થ છે એને કવર કરે, રાઈટ. Then after, the annular space between the collar and the end of the pipes are filled with the cement mortar of 1:1 proportion. એટલે કે આપણે આગળ વાત કરીએ કે જે કોલરનો અંદરની બાજુનો ડાયામીટર છે એટલે કે જે ઇન્ટરનલ ડાયામીટર છે એ પાઇપના એક્સટર્નલ ડાયામીટર કરતાં કેવો હશે, વધારે હશે. તો એની વચ્ચેની જે સ્પેસિંગ છે એ 1:1 સિમેન્ટ મોર્ટારથી ભરી દેવામાં આવશે, રાઈટ. Such a joints are used for a concrete pipe for a large diameter. તો આ પ્રકારના પાઇપ ક્યાં યુઝ થાય, લાર્જ ડાયામીટરના કોન્ક્રીટ પાઇપ હોય એની અંદર યુઝ થાય. જનરલી આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો જ્યારે મેન સિવર લાઇન જતી હોય, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ પણ બે સોસાયટી છે એમાંથી એક સબ મેન સિવર લાઇન નીકળી અને બંને સબ મેન સિવર લાઇન છે એ રસ્તાની નીચે જે અંડરગ્રાઉન્ડમાં મેન સિવર લાઇન હોય કે જ્યાં મોટા ડાયામીટરના પાઇપ હોય, 4 ફૂટનો ડાયામીટર, 5 ફૂટના ડાયામીટરના જે મોટા પાઇપ છે એને ભરતી હોય, તો જે આ 4 ફૂટ અથવા તો 5 ફૂટના મોટા ડાયામીટરના કોન્ક્રીટ પાઇપ છે એના જોઈન્ટ માટે કેનો ઉપયોગ થાય છે, કોલર જોઈન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાઈટ. Then after, flexible or bituminous joint. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે કે કયા પ્રકારનો જોઈન્ટ્સ છે, ફ્લેક્સિબલ જોઈન્ટ અથવા તો બિટ્યુનમસ જોઈન્ટ. બિટ્યુનમસ જોઈન્ટ શા માટે, કારણ કે આની અંદર જે ફિલિંગ માટે જે મટીરિયલ વપરાય છે એ સિમેન્ટ મોર્ટારની જગ્યાએ બિટ્યુનમસ મોર્ટાર હોય છે એટલા માટે. હવે એમાં વાત કરીએ તો કે ઇન ધ કોલર જોઈન્ટ સિમેન્ટ મોર્ટાર ઇઝ યુઝડ. તો કે આપણે આગળ જોઈએ એમ કે કોલર જોઈન્ટની અંદર કયો મોર્ટાર યુઝ થાય, સિમેન્ટ મોર્ટાર યુઝ થાય. બટ ધ જોઈન્ટ ઇઝ રિજિડ એન્ડ મે ક્રેક ડ્યુ ટુ ધ સ્લાઇટ મોમેન્ટ ઓફ પાઇપ. હવે એ પેલી વસ્તુ છે, જામશે એટલે કેવો થઈ જાય, કઠણ થઈ જાય, બરડ થઈ જાય. હવે જો જે સોઇલ છે, જે પાઇપની આજુબાજુની જે સોઇલ છે એનું સેટલમેન્ટ થયું અને જેને કારણે પાઇપની પોઝિશનમાં કંઈ વેરિએશન આવ્યું તો એના કારણે શું થશે, થોડુંક વેરિએશન આવશે, ચેન્જીસ આવશે તો એ જોઈન્ટ છે બ્રેક થઈ જશે. તો એવા કેસીસમાં શું થશે કે ધીસ જોઈન્ટ્સ આર મેડ ફ્લેક્સિબલ બાય યુઝિંગ ધ બિટ્યુનમસ મોર્ટાર ઇન્સ્ટેડ ઓફ સિમેન્ટ મોર્ટાર. એટલે શું થશે, છે તો કોલર જોઈન્ટ જ પણ એની અંદરનું જે ફિલિંગ કરવામાં આવે કે જે સિમેન્ટ મોર્ટારનું છે એની જગ્યાએ કયો મોર્ટાર યુઝ કરવામાં આવે, બિટ્યુનમસ મોર્ટાર યુઝ કરવામાં આવે. જેને કારણે શું થાય, બિટ્યુનમસની જે ઇન્ટરનલ પ્રોપર્ટી છે એટલે કે ડામરની ઇન્ટરનલ પ્રોપર્ટી છે કે એક વખત જામી ગયા પછી પણ એની અંદર થોડી ઘણી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી હોય છે, જેને કારણે શું થશે, એ પાઇપને થોડું ઘણું મોમેન્ટ કરાવવામાં મદદરૂપ કરશે. ધેટ મીન્સ કે સબસોઇલ સેટલમેન્ટ થશે તો એને કારણે જે પાઇપની પોઝિશનમાં ચેન્જીસ આવશે એને આ પ્રકારના જે જોઈન્ટ્સ છે એ એકોમોડેટ કરી શકશે, રાઈટ. હવે જે બિટ્યુનમસ મોર્ટાર છે એ કઈ રીતે બનાવવામાં આવે છે તો કે બિટ્યુનમસ મોર્ટાર છે એ હોટ બિટ્યુમિનને એગ્રીકેટ સાથે મિક્સ કરી અને બિટ્યુનમસ મોર્ટાર છે એ બનાવવામાં આવતો હોય છે. Such a type of joints are used where there is a large subsoil moment in the case of loose soil. Loose soil છે અથવા તો જે સબસોઇલ મોમેન્ટ સૌથી વધારે છે, જમીનની અંદરની જે મોમેન્ટ છે સોઇલની એ વધારે છે કોઈ પણ કારણોસર, વાઇબ્રેશનને કારણે અથવા તો સબસોઇલ સેટલમેન્ટને કારણે, તો એવા કેસીસમાં આ જોઈન્ટ્સ છે ઉપયોગમાં આવતા હોય છે. સાથોસાથ આ પ્રકારના જોઈન્ટ્સ છે એ ફ્યુચરમાં જો કોઈ પણ પ્રકારનું સિવર લાઇનમાં ચેન્જીસ કરવાના છે, માઇનોર એવા ચેન્જીસ કરવાના છે તો એને કારણે શું થશે, સપોઝ કે જે શરૂઆતમાં જે ઇનિશિયલી તમે સિવર લાઇન નાખી સ્ટ્રેટ લાઇનમાં જાય છે એની જગ્યાએ તમારે થોડો કર્વ શેપ આપવો છે તો એવા કેસીસમાં આ જોઈન્ટ છે થોડું ઘણું પાઇપનું મુવમેન્ટ છે એ એકોમોડેટ કરી શકતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ફ્લશ જોઈન્ટ. પાંચમો જોઈન્ટ કયો છે, ફ્લશ જોઈન્ટ. તો ફ્લશ જોઈન્ટ ક્યાં યુઝ કરવામાં આવે તો કે ધીસ જોઈન્ટ્સ આર યુઝડ ફોર સચ અ સિવર લાઇન વિચ આર પાસીસ અંડર અ કલ્વર્ટ. એટલે કે કોઈ નાળું છે, નદીનું જે આપણે ઘણી વખત જોતા હોય કે નદી નાળું છે તો નાની સાઇઝની નાળું અથવા તો જેને આપણે સિમ્પલ ટર્મની અંદર વોકરો પણ કહીએ, તો જે નાળું છે એની આજુબાજુમાંથી કોઈ જો સિવર લાઇન પસાર થતી હોય તો એવા કેસીસમાં ફ્લશ જોઈન્ટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ ફ્લશ જોઈન્ટના પાછળ પ્રકાર પડે છે,
ઇન્ટરનલ ફ્લશ જોઈન્ટ અને એક્સટર્નલ ફ્લશ જોઈન્ટ, રાઈટ. તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ છે, પહેલી જે ફિગર છે ડાબી સાઈડની કઈ છે, ઇન્ટરનલ ફ્લશ જોઈન્ટની છે, ત્યારે બીજી ફિગર છે કઈ છે, એક્સટર્નલ ફ્લશ જોઈન્ટની છે. હવે કઈ રીતે કરવામાં આવે, તો કે ઇન ધીસ જોઈન્ટ ધેર આર સ્લોટ આર મેડ ઇન બોથ પાઇપ એન્ડ ધેન ધીસ સ્લોટ ઇઝ ફિલ્ડ વિથ ધ સિમેન્ટ મોર્ટાર. હવે તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે એક પ્રકારનો કર્વ જેવો શેપ આપેલો છે. ધેટ મીન્સ કે બંને પાઇપને જે પાઇપ છે એની અંદર એક સ્લોટ એટલે કે ખાંચા જેવી રચના બનાવેલી હશે. અને ખાંચા જેવી રચના કેવી હશે કે જ્યારે પણ પાઇપ એકબીજા સાથે જોઈન થાય ત્યારે એકબીજામાં વ્યવસ્થિત ફિટ થઈ જાય એ રીતે. હવે જો ઇન્ટરનલ ફ્લશ જોઈન્ટની વાત કરીએ તો એ મોટા ડાયામીટર માટે વર્ક કરે છે. એટલે કે અહીંયા મોટો ડાયામીટર ધેટ મીન્સ કે એટલો ડાયામીટર કે એની અંદર કોઈ વર્કર અથવા તો લેબર જોઈ અને ઇઝીલી જે સ્લોટ તૈયાર કરેલો છે એની અંદર સિમેન્ટ મોર્ટારને ઇઝીલી દબાવી શકે. ધેટ મીન્સ કે 4 ફૂટ 5 ફૂટ કે 6 ફૂટનો પાઇપ હોય તો એના માટે ઇન્ટરનલ ફ્લશ જોઈન્ટ વાપરવામાં આવે. ધેટ મીન્સ કે ખાંચો કેવો કરવામાં આવે, અંદરની બાજુએ ખાંચાની સાઇઝ મોટી હોય, જેમ જેમ બહારની સાઈડ જાય એમ ખાંચાની સાઇઝ નાની થઈ જાય. પરંતુ જો પાઇપનો ડાયામીટર બહુ નાનો છે, 1 ફૂટ છે કે 2 ફૂટ છે, કે જ્યાં અંદર સુધી પહોંચી અને જે વર્કર છે એને આ જે ફ્લશ જોઈન્ટની અંદર જે સ્લોટ બનાવેલો છે એની અંદર સિમેન્ટ મોર્ટાર ભરવો ડિફિકલ્ટ થઈ જાય, તો એવા કેસીસની અંદર એક્સટર્નલ ફ્લશ જોઈન્ટ્સ છે એ વાપરવામાં આવતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મેનહોલ્સ. હવે મેનહોલ્સ શું છે, તો કે મેનહોલ્સ ઇઝ અ મેશનરી ઓર આરસીસી ચેમ્બર કન્સ્ટ્રક્ટ એટ અ suitable interval along the sewer line for the purpose of inspection, testing, cleaning and removal obstruction from the sewer line. જેને આપણે સાદી ભાષામાં તમારે જોવું હોય તો જ્યારે પણ કોઈ અંડરગ્રાઉન્ડ ગટર જતી હોય તો રોડ ઉપર એ ગટરના ઢાંકણા લગાડેલા હોય છે, આરસીસીના બનેલા અથવા તો મેટલના બનેલા ઢાંકણા હોય છે, જેને શું કહેવામાં આવે છે, મેનહોલ કહેવામાં આવે છે. આ મેનહોલના પર્પઝ શું હોય છે, સિવર લાઇનનું ઇન્સ્પેક્શન કરવું, પછી સિવર લાઇન જો નવી સિવર લાઇન છે તો એનું ટેસ્ટિંગ કરવું, એનું ક્લિનિંગ કરવું, ત્યાર પછી એની અંદર કોઈ પણ પ્રકારનું ચોકિંગ થઈ ગયું હોય, ઓબ્સ્ટેકલ આવી ગયો હોય, ખાસ કરીને વરસાદ દરમિયાન જે કોઈ કચરો છે એ અંદર જઈને જે સિવર લાઇનને બ્લોક કરી દે અથવા તો ચોક કરી દે, તો એ પ્રકારના ઓબ્સ્ટેકલને દૂર કરવા. ત્યાર પછી જે સિવર લાઇન છે એનું મેન્ટેનન્સ કર્યા પછી ફરી પાછું સિવર લાઇન વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં, ધેટ મીન્સ કે જે બી પ્રોબ્લેમ હતો સિવર લાઇનની અંદર એ રિઝોલ્વ થઈ ગયો છે કે નહીં, તો એના માટે ટેસ્ટિંગ કરવામાં આવે ફરી પાછું. તો આ બધા પર્પઝીસ માટે મેનહોલ્સ છે વાપરવામાં આવતા હોય છે. હવે ત્યાર પછી તો કે દે આર ઓલ્સો હેલ્પ ઇન જોઈનિંગ સિવર લાઇન ઓર ઇન ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ એલાઇનમેન્ટ ઓર બોથ. આના પાછા ફરી પાછા બે પર્પઝીસ છે કે બે અલગ અલગ સિવર લાઇન આવે છે. ફોર એક્ઝામ્પલ સામે સામેની બે સોસાયટીમાંથી એક સબમેઇન સિવર લાઇન આવે છે અને જોઈન કરવા માટે પણ આ મેનહોલ્સ વાપરવામાં આવે છે. અને સાથોસાથ અલાઇનમેન્ટ ચેન્જ થતું હોય, ધેટ મીન્સ કે બે સિવર લાઇન છે એ એવી રીતે છે કે એક સિવર લાઇનની ઊંડાઈ 2 મીટર છે અને બીજી સિવર લાઇનની ઊંડાઈ 1 મીટર છે. તો આવા જે ડિફરન્ટ અલાઇનમેન્ટ ઉપર એટલે કે અલગ અલગ ઊંડાઈ ઉપરની જે બે સિવર લાઇન છે એને એકબીજા સાથે જોડવા માટે પણ કેનો ઉપયોગ કરવામાં આવે, ફ્લશ જોઈન્ટનો ઉપયોગ મેનહોલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી લોકેશન એન્ડ સ્પેસિંગ ઓફ મેનહોલ્સ, એટલે કે મેનહોલનું સિવર લાઇનની અંદર લોકેશન ક્યાં હોય છે અને બે સિવર લાઇન વચ્ચે કેટલી જગ્યા હોય છે, તેના અમુક નિયમોની વાત કરીએ તો કે ધ મેનહોલ્સ આર જનરલી પ્રોવાઇડેડ એટ એવરી બેન્ડ, એટલે કે દરેક વળાંક ઉપર, તેના આફ્ટર દરેક જંકશન એટલે કે જ્યાં બે અથવા તો બેથી વધારે પાઇપ જોઈન થતા હોય, તેના આફ્ટર ચેન્જ ઓફ ગ્રેડિયન્ટ એટલે કે જ્યારે ઊંચાઈ ચેન્જ થતી હોય, સપોઝ કે કોઈ સિવર લાઇન છે એ એંગલ ઉપર હોરિઝોન્ટલી નથી પણ એક એંગલ ઉપર જાય છે, તો જ્યારે પણ સિવર લાઇનની ઊંચાઈ ચેન્જ થતી હોય ત્યારે એન્ડ ચેન્જ ધ સિવર ડાયામીટર, કે જ્યારે બે અલગ અલગ ડાયામીટરના પાઇપ્સ છે એકબીજા સાથે જોઈન થતા હોય, આ બધી લોકેશન ઉપર મેનહોલ લગાડેલા હોય છે. ધેન આફ્ટર unless there are practically difficult, the sewer line between the two manholes is laid straight with even gradient. એટલે કે જો મેનહોલ ન હોય તો આ જે ઉપરના જેટલા પણ ઓપરેશન છે અથવા તો અલગ અલગ ગ્રેડિયન્ટ ઉપરની બે સિવર લાઇન છે એને એકબીજા સાથે જોડવું કેવું થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ધ સ્પેસિંગ બિટવીન ધ મેનહોલ્સ ડિપેન્ડ અપોન ધ સાઇઝ ઓફ ધ સિવર, એટલે કે જે પાઇપનો ડાયામીટર કેટલો છે એના આધારે જે બે સિવર લાઇન વચ્ચેનું જે સ્પેસિંગ છે એ ચેન્જ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ધ લાર્જર ડાયામીટર ઓફ સિવર ધ ગ્રેટર મે બી ધ સ્પેસિંગ બિટવીન ધ ટુ મેનહોલ્સ, એટલે કે જે સિવર પાઇપ છે એનો ડાયામીટર જેટલો વધશે એટલું જ બે મેનહોલ વચ્ચેનું સ્પેસિંગ વધશે,
હવે અહીંયા એક ટેબલ આપેલું છે કે IS સ્ટાન્ડર્ડ 174-1960 અનુસાર જો સ્પેસિંગની વાત કરીએ તો જો ડાયામીટર 0.3 મીટરનો હોય તો સ્પેસિંગ કેટલું થશે બે મેન હોલ વચ્ચેનું 45 મીટરનું. જો સિવર પાઇપનો ડાયામીટર 0.6 મીટર હોય તો 75 મીટરનું સ્પેસિંગ છે, 0.9 મીટર હોય તો 90 મીટરનું સ્પેસિંગ છે, 1.2 મીટર હોય તો 120 મીટરનું સ્પેસિંગ છે, 1.5 મીટર હોય તો 250 મીટરનું સ્પેસિંગ છે. અને જો 1.5 મીટર કરતાં ગમે એવડી મોટી સાઇઝના પાઇપ હશે તો એમાં કેટલું સ્પેસિંગ હશે? 300 મીટર જેટલું. ધેટ મીન્સ કે મિનિમમ 45 મીટર જેટલું સ્પેસિંગ હોઈ શકે અને મેક્સિમમ 300 મીટર જેટલું સ્પેસિંગ હોય છે. ત્યાર પછી વાત કરીએ કે જો જ્યાં મેન વોલ છે એના ઇન્ટરનલ ડાયમેન્શનની વાત કરીએ, એટલે કે જે મેન વોલ ઉપર તો આપણને ખાલી એક ઢાંકણું છે કે કવર જ દેખાતું હોય, પણ નીચેની બાજુ એક કુંડી જેવી રચના હોય છે. ધેટ મીન્સ કે એક ચેમ્બર જેવી રચના બનાવેલી હોય છે. તો જો એના ડાયમેન્શનની વાત કરીએ તો ફરી પાછું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1742-1960 અનુસાર જો પાઇપની જે મેન વોલ છે એની ઊંડાઈ 0.8 મીટર અથવા તો એનાથી ઓછી છે તો એક રેક્ટેંગલ ડાયમેન્શન છે. કેટલું છે તો કે સ્ક્વેર ડાયમેન્શનનો મેન વોલ બનશે 0.75 મીટર ક્રોસ 0.75 મીટરનો, રાઈટ. પછી જો ડેપ્થ છે એ 0.8 મીટરથી 2.1 મીટરની વચ્ચે હશે તો જે મેન વોલ છે એની મિનિમમ સાઇઝ કેટલી હશે તો કે 1.2 મીટરથી 1.2 મીટર ક્રોસ 0.9 મીટરની. અને જો ડેપ્થ છે એ 2.1 મીટર કરતાં વધારે છે, એટલે કે કોઈ મેન વોલ છે 2.1 મીટર કરતાં વધારે ઊંડો છે. હવે સવાલ એમ થાય કે ઊંડાઈ કઈ રીતે માપવી તો કે જે મેન વોલની નીચે જે ચેમ્બર છે એના તળિયેથી ગ્રાઉન્ડ લેવલ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ જે હોય એને એની શું કહેવામાં આવે? ડેપ્થ કહેવામાં આવે. ધેટ મીન્સ કે મેન વોલનું જે ચેમ્બરનું તળિયું અને જે ઉપરની સરફેસ છે એની વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ, રાઈટ. તો જે ઊંડાઈ છે 2.1 મીટર કરતાં વધારે હોય તો બે ઓપ્શન છે, કાં તો સર્ક્યુલર ચેમ્બર વાપરવામાં આવે અથવા તો રેક્ટેન્ગ્યુલર ચેમ્બર છે વાપરવામાં આવે. તો સર્ક્યુલર ચેમ્બર હશે તેનો ડાયામીટર 1.4 મીટરનો હશે અને જો રેક્ટેન્ગ્યુલર ચેમ્બર હશે તેનો ડાયામીટર 1.2 મીટર એનો ડાયમેન્શન કેટલા હશે? 1.2 મીટર બાય 0.9 મીટરનો, રાઈટ. હવે જો વાત કરીએ ટાઈપ્સ ઓફ મેન હોલ તો ઊંડાઈના આધારે 3 પ્રકાર પડે છે: સેલો મેન હોલ, નોર્મલ મેન હોલ એન્ડ ડીપ મેન હોલ્સ. અને તે ઉપરાંત એક સ્પેશિયલ કેટેગરીનો મેન હોલ આવે છે અને એ કયો છે? ચોથો, ધેટ મીન્સ કે ડ્રોપ મેન હોલ. હવે વારાફરતી વારા ચારના આપણે ડિસ્કશન જોઈએ તો એમાં પેલું છે સેલો મેન હોલ. તો સેલો મેન હોલ ક્યારે કહેવામાં આવે કે જ્યારે ઊંડાઈ 0.9 મીટરથી માંડીને 0.7 મીટરથી માંડીને 0.9 મીટરની વચ્ચે હોય છે. તો એવા કેસીસના જે મેન હોલ છે એને શું કહેવામાં આવે છે? સેલો મેન હોલ કહેવામાં આવે છે. આ પ્રકારના જે મેન હોલ છે એ બ્રાન્ચીસમાં લગાડવામાં આવે. ધેટ મીન્સ કે સિવર લાઇનની જે બ્રાન્ચીસ હોય એની અંદર લગાડવામાં આવે અને એની અંદર જે પાણીનો ફ્લો છે એટલો બધો હોતો નથી. ત્યાર પછી એની ઉપર એક સિમ્પલ લાઇટ વેટ કવર પ્રોવાઈડ કરવામાં આવે. શા માટે? કારણ કે આ પ્રકારના જે સિવર મેન હોલ્સ છે એ જનરલી રસ્તાની વચ્ચે અથવા તો રસ્તાની એક્ઝેક્ટ એવા હેવી ટ્રાફિકવાળા એરિયામાં હોતા નથી, તો એને કારણે એની ઉપર એટલો બધો લોડ પડશે નહીં. ધેટ મીન્સ કે વ્હીકલનો કેવો લોડ ન પડે એટલા માટે લાઇટ કવર લગાડવામાં આવે, રેડી. અને એને ઇન્સ્પેક્શન ચેમ્બર કહેવામાં આવે. ત્યાર પછી આ પ્રકારના જે મેન હોલ છે ફેસિલિટી પ્રોવાઈડ કરે કે સપોઝ કે સિવર પાઇપને તમારે સાફ કરવા છે તો તમારે મેન હોલની અંદર અથવા તો ચેમ્બરની અંદર ઉતરવું પડતું નથી. તમે ગ્રાઉન્ડ લેવલ એટલે કે જમીનની સરફેસ ઉપર ઊભા જ તમે ક્લિનિંગ અથવા તો મેન્ટેનન્સ વર્ક કરી શકતા હોવ છો, રાઈટ. ત્યાર પછી છે નોર્મલ મેન હોલ. તો કઈ છે તો કે જો ડેપ્થ છે એ 1.5 મીટર જેટલી હોય મેન હોલની, તો એને કેવો મેન હોલ કહેવામાં આવે? નોર્મલ મેન હોલ કહેવામાં આવે. હવે જો મેન હોલના શેપની વાત કરીએ તો પેલું કાં તો સ્ક્વેર હશે, તેના ડાયમેન્શન કેટલા હશે? 1 મીટર બાય 1 મીટરના હશે. અને જો રેક્ટેંગલ હશે તો 0.8 મીટર બાય 1.2 મીટરના એના ડાયમેન્શન હશે, રાઈટ. પછી આ પ્રકારના મેન હોલ છે એની ડેપ્થ એટલે કે જ્યારે પણ ઊંડાઈ ચેન્જ થતી હોય, બે એવા સેક્શન છે કે જે અલગ અલગ ઊંડાઈ ઉપર છે. ધેટ મીન્સ કે ધ સેક્શન ઓફ સચ અ મેન હોલ ઇઝ નોટ ચેન્જ વિથ ડેપ્થ. એટલે કે આ પ્રકારનો જે સેક્શનનો ડાયમેન્શન છે, ધેટ મીન્સ કે નોર્મલ મેન હોલ છે એના જે ડાયમેન્શન છે આપણે જોયા કે સ્ક્વેરમાં 1/1 છે અથવા રેક્ટેંગલમાં 0.8 બાય 1.2 છે. એના જે ડાયમેન્શન છે એ ઊંડાઈ સાથે ચેન્જ થતા નથી. આપણે ઊંડાઈ જોઈતી કે 0.8 મીટરથી માંડીને 1.2 મીટર સુધીની તમે ચેન્જીસ આવતા હતા, તો આમાં ડાયમેન્શનમાં ઊંડાઈ સાથે કોઈ ચેન્જ આવતા નથી. અને ત્યાર પછી
આની ઉપર એક હેવી કવર પ્રોવાઈડ કરવામાં આવે છે. શા માટે? કારણ કે આ જે સોસાયટીની શેરી હોય અથવા તો જે નાની સ્ટ્રીટ હોય એની ઉપર આ મેનહોલ સિચ્યુએટ હોય, તો એને કારણે ત્યાં લાઇટ વેઇટ વ્હીકલ્સ અથવા તો લાઇટ ટ્રાફિક છે એને સામનો કરવો પડતો હોય, એટલે કે લાઇટ વેઇટ કવર છે પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ ડીપ મેનહોલ. તો નામ જ ઇન્ડિકેટ કરે છે કે આ પ્રકારના મેનહોલ કેવા હશે? ઊંડાઈ ઉપર હશે. તો ઊંડાઈ કેટલી? તો કે જ્યારે 1.5 મીટર કરતાં વધારે ઊંડાઈ હોય મેનહોલની, તો એને કેવો મેનહોલ કહેવામાં આવે? ડીપ મેનહોલ કહેવામાં આવે. હવે અહીં તમે ફિગરમાં જોવો એ રીતે કે આ પ્રકારના જે મેનહોલ હશે એનો જે બોટમ એરિયા હશે એ કેવો હશે? પહોળો હશે. અને જે ઉપરનો એરિયા છે કે જ્યાં કવર આપેલું છે, મેનહોલનું કવર આપેલું છે, એની સાઇઝ કેવી હશે? નાની હશે. જેને કારણે શું ફાયદો થશે કે કવર તમે નાનું યુઝ કરી શકો. શા માટે? કારણ કે કવરનો એક જ પર્પઝ છે, નાની સાઇઝના ઇક્વિપમેન્ટ અને જે લેબર્સ છે એને નીચે સુધી પહોંચાડવાનો. હવે જ્યાં નાની સાઇઝનું કવર મોટી સાઇઝના ડીપ હોલની જે ડીપ મેનહોલ છે એની કમ્પેરમાં નાની સાઇઝનું કવર કઈ રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે? તો કે આરસીસીનો એક ઓફસેટ આપી અને એ રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે. જેને કારણે શું થશે કે કવર છે ઉપરનું એની સાઇઝ ઘટશે અને સાથે સાથે એક પ્રકારની સારી ફેસિલિટી પ્રોવાઈડ થશે. રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ કે જે નીચેની બાજુએ છે, એટલે કે જે મેનહોલમાંથી તમારે નીચેની બાજુએ જ્યારે પણ મેનહોલની અંદર ક્લિનિંગ માટે જવું છે તો એના માટે જે વર્ટિકલ વોલ્સ છે ત્યાં સ્ટેપ આપેલા હશે. જેના કારણે શું થશે કે જે મેન્ટેનન્સ માટેના અથવા તો ઇન્સ્પેક્શન માટેના જે વર્કર્સ છે ઇઝીલી એ સ્ટેપનો ઉપયોગ કરીને મેનહોલ અને સીવરનું ઇન્સ્પેક્શન કરી શકે. રાઈટ. ત્યાર પછી આ પ્રકારનું જે મેનહોલ્સ હશે એના ઉપરની બાજુએ હેવી કવર આપેલું હશે અને જેની આજુબાજુમાં કાસ્ટ આયર્નની બનેલી ફ્રેમ હશે. હવે એના મુખ્ય કમ્પોનન્ટની વાત કરીએ તો એક્સેસ શાફ્ટ, ધેટ મીન્સ કે જે નાનો એરિયા છે, શરૂઆતનો ઉપરનો જે આખું ડીપ મેનહોલ છે એનો ઉપરનો જે નાનો એરિયા છે, ઓફસેટવાળો એરિયા છે, એને એક્સેસ શાફ્ટ કહેવામાં આવે. ત્યાર પછી વર્કિંગ ચેમ્બર, એટલે કે જે મેન વચ્ચેનું જે કુંડી કહીએ છીએ એને વર્કિંગ ચેમ્બર કહેવામાં આવે છે. ત્યાર પછી બોટમ અથવા તો ઇનવર્ટ, એટલે કે જે તળિયું છે એને બોટમ કહેવામાં આવે. સાઇડ વોલ્સ છે, આજુબાજુની સાઇડ વોલ્સ, સ્ટેપ હોય છે અને ટોપ કવર અથવા તો ફ્રેમ હોય છે. તો આ એના 6 મુખ્ય કમ્પોનન્ટ્સ છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ડ્રોપ મેનહોલ. તો આ પ્રકારના મેનહોલ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે કે જ્યારે બે અલગ અલગ ઊંચાઈની સિવર લાઇન છે એકબીજા સાથે જોઈન થતી હોય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે એક સિવર લાઇન 1.5 મીટરની ઊંડાઈએ છે અને બીજી સિવર લાઇન 1 મીટરની ઊંડાઈએ છે, તો ત્યારે આ બે અલગ અલગ ઊંડાઈની જે સિવર લાઇન છે એને એકબીજા સાથે જોઈન્ટ કરવા માટે ડ્રોપ મેનહોલ છે એ વાપરવામાં આવે છે. હવે આવા કેસીસની અંદર શું થશે કે સપોઝ કે when the branch sewer enters manhole by more than 0.5 to 0.6 meter above the main sewer line. એટલે શું થશે કે જ્યારે મેન સિવર લાઇનમાં બ્રાન્ચ સિવર લાઇન જોઈન્ટ થાય છે અને એવા કેસીસમાં જ્યારે જે બ્રાન્ચ સિવર લાઇન છે એ મેન સિવર લાઇનથી 0.5 થી માંડીને 0.6 મીટર કરતાં વધારે ઊંચાઈએથી જોઈન થાય છે. ધેટ મીન્સ કે મેન સિવર લાઇન છે એનું તળિયું અને એના કરતાં મેન સિવર લાઇનના તળિયા કરતાં જે બ્રાન્ચ સિવર લાઇનનું તળિયું છે એ 0.5 થી માંડીને 0.6 મીટર જેટલું ઊંચું છે. તો એવા કેસીસમાં શું કરવામાં આવે કે ડાયરેક્ટ જે સિવર વોટર છે એને સીધું ફ્લો કરાવી અને તળિયા ઉપર લગાડવા, ધેટ મીન્સ કે મેન સિવર લાઇનની અંદર એન્ટર કરવામાં આવતો તો જોઈન કરવામાં આવતું નથી. પણ અહીં તમે જે ફિગરમાં જોવો એ રીતે કે જે મેન સિવર લાઇન જોઈન થાય છે ત્યાં એક પ્લગ લગાડી અને એક બીજો વર્ટિકલ પાઇપની મદદથી ડાયરેક્ટ તળિયે, ધેટ મીન્સ કે 0.5 હતો તો 0.6 મીટર જેટલું ડિસ્ટન્સ કાપી મેન સિવર લાઇનનું અને ડાયરેક્ટ તળિયા ઉપર બ્રાન્ચ સિવર લાઇનનું વોટર પહોંચે એ રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે. જેના કારણે શું થશે કે ઊંચાઈ ઉપરથી સિવર વોટર કન્ટિન્યુ પડવાને કારણે જે વોટરનો ઇમ્પેક્ટ ફોર્સ લાગશે એને કારણે મેન સિવર લાઇન અથવા તો નીચેની બાજુ જે સિવર લાઇન છે એના તળિયા અથવા તો બેડમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. રાઈટ. હવે અમે આગળ વાત કરીએ કે ઇફ ધ ડ્રોપ ઇઝ ઓનલી ફ્યુ મીટર ધ ડાઉન પાઇપ્સ કેન બી કેપ્ટ સ્લોપિંગ. એટલે કે જો ઊંચાઈ જે છે, એટલે કે જે મેન સિવર લાઇનનું તળિયું છે અને જે બ્રાન્ચ સિવર લાઇન છે એ બંને વચ્ચેની ઊંચાઈ જો અમુક મીટર હોય, એટલે કે 0.5 થી માંડીને 0.6 મીટર અથવા તો 1 મીટર, તો જે પાઇપ છે ઇન્ક્લાઇન એંગલનો પાઇપ વાપરવામાં આવે. પરંતુ જે ઊંચાઈ છે 1 મીટર અથવા તો 2 મીટર જેટલી હોય તો વર્ટિકલ પાઇપ છે જેમાં જે આપણે આગળ ફિગરમાં જોયું એ રીતે વાપરવામાં આવે. જો વર્ટિકલ પાઇપ લગાડેલો હોય તો એને ડ્રોપ મેનહોલ કહેવામાં આવે અને જો ઇન્ક્લાઇન પાઇપ લગાડેલો હશે તો એને કયો મેનહોલ કહેવામાં આવશે? રેમ્પ મેનહોલ છે એ કહેવામાં આવતો હોય છે. રાઈટ.
ત્યાર પછી વાત કરીએ યુઝ ઓફ મેન્યુઅલ, એટલે કે મેન્યુઅલના ઉપયોગો ક્યાં ક્યાં છે. તો એમાં પહેલું છે સિવર લાઇનનું ઇન્સ્પેક્શન કરવા માટે, ત્યાર પછી બીજું છે સિવર લાઇનનું ક્લિનિંગ અને મેન્ટેનન્સ કરવા માટે, ત્યાર પછી અલગ અલગ ઊંડાઈની જે બે સિવર લાઇન છે એને એકબીજા સાથે જોઈન કરવા માટે, ત્યાર પછી સિવર લાઇનની ડાયરેક્શન ચેન્જ કરવા માટે. દેટ મીન્સ કે સપોઝ કે કોઈ સિવર લાઇન છે એ પહેલાં નોર્થ સાઉથ ડાયરેક્શનમાં જતી હોય, ત્યાંથી પછી તમારે ઈસ્ટ વેસ્ટ ડાયરેક્શનની અંદર ડાયવર્ટ કરવી છે, તો એવી જગ્યાએ જોઈન્ટ લગાડવાની જગ્યાએ, બેન્ડ લગાડવાની જગ્યાએ મેન્યુઅલ છે સિવર લાઇનમાં ઉપયોગ થતો હોય છે. ધેન આફ્ટર મેન્યુઅલનું જે કવર છે એ પ્રિફોલ્ટેડ હોય, દેટ મીન્સ કે હોલવાળું હોય. તો આ પ્રકારના મેન્યુઅલના કવર શું પ્રોવાઈડ કરે કે જે સિવર લાઇનની અંદર જે ગંદુ પાણી છે એમાં જે ગેસ જનરેટ થાય છે, ગેસને એસ્કેપ કરવા માટે, ગેસને સિવર લાઇનમાંથી બહાર નીકળવા માટેની એક ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે બે ટોપિક્સ જોયા, સિવર જોઇન્ટ્સ એન્ડ મેનહોલ. આ બંને ટોપિક્સને આપણે અલગ અલગ ટાઈપ સમજ્યા, દેટ મીન્સ કે અલગ અલગ પ્રકારના સિવર જોઇન્ટ્સ અને અલગ અલગ પ્રકારના મેનહોલ્સ સમજ્યા. તે ઉપરાંત આજે સિવર જોઇન્ટ્સ અને મેનહોલ્સના મુખ્ય ઉપયોગ ક્યાં ક્યાં છે, એની ખાસિયત કઈ કઈ હોય, દેટ મીન્સ કે એની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ રીતે હોવી જોઈએ, અને આ જે અલગ અલગ પ્રકારના જોઇન્ટ્સ અને મેનહોલ્સ છે એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.